મારુતિ નંદન પ્રાકૃતિક ફાર્મ ગામબીલા, તારીખ 29/7/2024 સોમવાર। મિત્રો, આ શાકભાજીનું એક મોડલ બનાવેલું છે। આમાં મરચી, હળદર, દૂધી, કાકડી, ભીંડો, ગુવાર આ રીતના મિશ્ર શાકભાજી વાવેલી છે। મિત્રો, આ બેડ જે બનાવેલા આપ જોવો છો એમાં ઘનજીવામૃત ભરેલું છે। ઘનજીવામૃત ભરી અને સેલમ હળદરની ગાંઠું સોંપેલ છે। મિત્રો, આપ જોઈ શકો છો। અને હાલ અત્યારે આ હળદરમાં નીંદણ કાર્ય શરૂ છે। અમારે ભાઈ શ્રી રમેશભાઈ અત્યારે નિંદામણ કરે છે હળદરમાં। આપણે એમને પૂછીએ કે આ પાળામાં એમને શું આપેલું છે। ભાઈ શ્રી રમેશભાઈ, બોલો ભાઈ, તમે આ જે હળદરમાં નીંદણ કાર્ય કરો છો, હવે આના જ્યારે બેડ બાંધ્યા તે બેડમાં તમે કઈ પ્રોસેસ કરેલી, કયું ખાતર આપેલું? ઘનજીવામૃત આપેલું। અને પછી આ રીતના પછી સોનો નાખ્યો, પછી આકડોના પાન નાખ્યા હોય છે, એવું બધું નાખ્યું। આ મસરા કવડા સાતા આવી જાય ને ભાઈ, આકડી મસરા બહુ ખવડાવે ને। ના ના, હવે આમાં જે અત્યારે આ જે ઈળું ને જે ખાધેલા જે પાન છે, આમાં હવે હેનો છંટકાવ કરવાનો તમારે? 10 પૈણે અરકનો છંટકાવ કરવાનો। એ તૈયાર જ છે, આ નીંદા રહે ને એટલે છંટકાવ મારી દેવાનો છે ભાઈ। ઠીક। આ એટલા ભાગમાં હળદર, આમાં મરચી, આગળ તુવેર, ભીંડો, ગુવાર, આ બધાય મિશ્ર શાકભાજીનું મોડેલ આખું બનાવેલું છે એમ ને? પાળા પદ્ધતિ, બેડ પદ્ધતિથી હળદર સોંપી છે। હા, એટલે પાળામાં જે તમે ઘનજીવામૃત આપ્યું છે પછી એને કોઈ ખાતરની જરૂર નહીં? કાંઈ જરૂર નહીં, હવે જીવામૃત આપી દેવું 2-3 વાર, સમજ્યા? જીવામૃત આપી દેવું। એટલે અત્યારે ચોમાસામાં તો આપણે આને પાણી પાવાનું હોય નહીં, તો જીવામૃત કઈ રીતના તમે આપશો? ફોરો કાઢી નાખવાનો, હાલ્યું જવાનું, ઠીક, ડ્રેસિંગ કરી દેવાનું એમ ને? તો મિત્રો, જોયું તમે આ રીતનું હળદરનો આ જે પાક છે અને આ શાકભાજીનું મોડલ છે પ્યોર પ્રાકૃતિક, અને અહીંથી જ તે આ પાક તૈયાર થઈને સીધો ગ્રાહક સુધી પહોંચે છે। આભાર, અસ્તુ।